અષાઢ સુદ બીજના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા ગુરુવાર 16મી જુલાઈએ 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના છે। રથયાત્રાની વિશેષતા તરીકે 45 ટન શીરો મહાપ્રસાદનું વિતરણ, છોડના રોપાઓનું વિતરણ અને સાંજે ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે શ્રી જગન્નાથ રથયાત્રાની પરંપરાને વિશ્વભરમાં પહોંચાડી હતી। આજે ઇસ્કોન દ્વારા દર વર્ષે વિશ્વના અનેક દેશો અને શહેરોમાં 1000થી પણ વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે। વડોદરાની શ્રી જગન્નાથ રથયાત્રા પણ શહેરના અગ્રણી ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં સ્થાન ધરાવે છે। દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનો આ મહોત્સવમાં જોડાઈ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લે છે। જગન્નાથપુરીની પરંપરા મુજબ રથયાત્રાના પ્રારંભ પહેલા ભગવાનના રથની આગળ પવિત્ર સફાઈ એટલે કે પાયદા વિધિ કરવામાં આવે છે। આ વર્ષે પણ વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો આ પરંપરાગત વિધિ નિભાવશે। બપોરના 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થનારી રથયાત્રા સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા, જુબલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, મદનજાપા રોડ, કેવડાબાગ થઈ પોલો ગ્રાઉન્ડ સામે આવેલ બરોડા હાઈસ્કૂલ ખાતે પહોંચશે। રથયાત્રા સાંજના અંદાજે 8 વાગે પૂર્ણ થશે। રથયાત્રામાં ઇસ્કોનના ભક્તો દ્વારા શીલ પ્રભુપાદના આધ્યાત્મિક ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે। સાથે જ 5 ટ્રક મારફતે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા 45,000 કિલોગ્રામ એટલે કે 45 ટન શીરો મહાપ્રસાદનું હજારો ભાવિકોમાં વિતરણ કરવામાં આવશે। આ વર્ષે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવાના હેતુથી ભાવિકોને છોડના રોપાઓ પણ આપવામાં આવશે। જ્યારે ઇસ્કોન વડોદરા મંદિર ખાતે સાંજના 5:30થી રાત્રિના 9 વાગ્યા સુધી તમામ ભાવિકો માટે ભંડારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। सांस्कृतिक नगरी, धर्म नगरी અને ઉત્સવપ્રિય નગરી આ વખતે 45મી રથયાત્રા ઇસ્કોન મંદિરના જે પ્રભુદાસ નિત્યાનંદજી અને બાસુગોરજીના માર્ગદર્શનમાં થવા જઈ રહી છે। 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું ગીતાબેન મકવાણા જેઓ આપણા વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી છે એમની પહેલ વિધિ દ્વારા શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ જેનો પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર આખી રથયાત્રા આવવાની છે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરચાર્યા ઉપર આપણા સ્થાન પર પધારવાના છે ત્યારે સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શનનો લાભ લઈએ। પ્રસાદની પણ વ્યવસ્થા ઇસ્કોન મંદિર તરફથી રાખવામાં આવી છે। 45,000 દેશી ઘીમાંથી બનેલો શીરો પ્રસાદમાં રહેવાનો છે। સૌ ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે, શાંતિપૂર્ણ રીતે રહે એ હું સૌને અપીલ કરું છું। અને ભગવાન જગન્નાથજીની આ 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખી સંપન્ન રીતે થાય એ પ્રકારની ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। ધન્યવાદ। રથ તૈયાર કરેલા અને આવવાના જવાના વ્યવસ્થા કરેલા અને 30-40 હજાર કિલો શીરો પ્રસાદ તૈયાર ગોપાલભાઈ આમાં પહેલા ગોઈતા હતા। અત્યારે ઘરે જઈને મને ખબર નથી એમને ઉંમર વધારી લઈ ગઈ, 30-40 હજાર ટન 45,000 કિલો શીરો પ્રસાદ મંદિરની પાછળ અત્યારે તૈયારી ચાલુ થઈ ગયો, બનાવવા માટે ચાલુ થઈ ગયું અને મંદિરની અંદર 5 વાગે પછી રથયાત્રાના દિવસે ભંડારો પણ થશે। તો આના વ્યવસ્થા પણ થઈ ગયો। 10-20 હજાર લોકો આવીને જમવાનું પ્રસાદના જમણ થશે। દર વર્ષે
બધી વ્યવસ્થા થઈ બધાને આપી ગઈ. દે. આ ઘણા સ્વયંસેવક ચિરાગભાઈ પણ છે, હિરણભાઈ અને બીજા કોણ, કેતનભાઈ પટેલ, ગિરીશભાઈ, દિનેશ, ધર્મેશભાઈ, નાગેશભાઈ, જે સમય અર્પણ કરવા માટે તૈયાર છે, બધા લાગી ગયા. અને અમારો પૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષ જેવી પાકી વ્યવસ્થા થશે જ. આ બધી વસ્તુ આપી દે બધાને. એક જ છે. જગન્નાથના યાત્રા, રથના વ્યવસ્થા, પ્રસાદની થળની વ્યવસ્થા, મંદિરની અંદર, રાસ્તાની ઉપર ટ્રકમાંથી 5 ટ્રકની વ્યવસ્થા છે. બધા સરસ રીતે વ્યવસ્થિત છે. અને પોલીસ કર્મી કેટલી દિવસ પહેલા મીટિંગ હતા પોલીસના ગોષ્ઠી અહીંયા 10 દિન, હા? એક હપ્તે પહેલા. એક અઠવાડિયા પહેલા બધી પોલીસ અધિકારી, કમિશનર, ડીસીપી, કમિશનર, એસીપી, પોલીસ કમિશનર, કમિશનર પોતા આવી ગયા. લગભગ 41 અધિકારી, ઇન્સ્પેક્ટર બધા ભેગા થાય છે મંદિરમાં. આના સુરક્ષા વ્યવસ્થાની માટે ચર્ચા કરે છે. અમારા જે સહયોગી છે આમાં, તો ખાલી બધી દૃષ્ટિએ વ્યવસ્થિત છે રથયાત્રાના પ્રબંધ. સંદેશો શું આપવામાં આવે છે રથયાત્રાના માધ્યમથી? શું સંદેશો શહેરવાસીઓને શું પ્રાર્થના કરવામાં આવે છે શહેર માટે? સંદેશ આ છે, આવો અને રથ ખીચો અને ભગવાનની ભક્તિ કરો. એક કવિતા છે, માધવથી ભક્તિ જનની જતન કોરણ પાલી. અમારા બંગાળી સંપ્રદાય છે, બંગાળી ભાષામાં છે કે ભગવાન માધવ કૃષ્ણ જેટલું ત્યોહાર છે, જેટલું મહોત્સવ છે, તો આ ભક્તિના માં છે. ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થશે? રથયાત્રા, જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ ભગવાનના ચોદસ, આ બધી તિથિના પાલન કરવાથી ભક્તિ પ્રાપ્ત કરે છે. એટલે ભવ્ય રૂપમાં ધૂમધામથી આ મહોત્સવ દર વર્ષ કરે છે. અને ભક્તિ મળે અને લોકોના આત્માને કલ્યાણ થશે. એટલે રથની